તો ફ્રેન્ડ આપણે કોમ્પ્યુટરમાં આપણે નવું શીખશું. તો કંટ્રોલમાં કંટ્રોલ પેન ઓપન કરી લીધું. હવે કંટ્રોલ પેન ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો કે મેં એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સની અંદર પાછલા 2 વિડીયો મેં સમજાવી દીધા. એ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને તમે જોઈ લેજો કે કોમ્પોનન્ટ સર્વિસીસ કેવી રીતે અને કેમ યુઝ થાય છે, ઇવેન્ટ રિવર શા માટે યુઝ થાય છે એનું પ્રેક્ટિકલ કરીને પણ તમને બતાવેલું. આજે કોમ્પ્યુટર મેનેજમેન્ટ બહુ ખાસ અને બહુ પાવરફુલ 3જા નંબરનું ટૂલ છે અને કોમ્પ્યુટર મેનેજમેન્ટ આ ટૂલ વિન્ડોઝ તમે યુઝ કરો છો તો બધાની અંદર 100% જોવા મળે છે. તો શું છે આ કોમ્પ્યુટર મેનેજમેન્ટ અને શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એનો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જશો તો લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આવી રીતે તમે ટાઈપ કરવાનું છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે, એ ચેનલ પર તમે આવી રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે, તો આ મારી ચેનલ છે તમે જોઈ શકો છો અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે, અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે અને અહીં આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીં આગળ તમને ઘણું બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી છે. તમે જોઈ શકો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે, અહીંયા આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, જેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ મેં ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો જ તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ. બરાબર છે, બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો અહીં આગળ ઓપન કરું છું અને આનું કંઈક ટૂલનું કંઈક આવું અલગ દેખાવા માંગે છે. અહીંયા કંઈક ઇન્ટરફેસ બતાવવામાં આવે છે. લેફ્ટ સાઈડ જોઈ શકો છો કે ઘણા બધા કોમ્પ્યુટર મેનેજમેન્ટના અહીંયા આગળ ઉપર લખ્યું છે, સાઇટ પર લોકલ છે. પણ જ્યારે તમે કોઈ સર્વરની જોડે લોગિન થઈ જશે તો ડોમેન લખેલું આવશે અહીંયા આગળ. અત્યારે આપણે પર્સનલ લોકલ કોમ્પ્યુટર છે એટલા માટે તમને આ સમજાવું છું.
હવે અહીંયા રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર મેનેજમેન્ટના કેટલા એક્સટર્ન સિસ્ટમ છે જે વ્યૂ માટે એક્સપોર્ટ લિસ્ટ માટે છે. એક્સપોર્ટ લિસ્ટ મતલબ કે આનું બધું ટોટલ મારે ઇન્ફોર્મેશન મને ફાઇલમાં સેવ કરવી છે TXT ની અંદર, તો હું સેવ કરી શકું છું. સેવ કરવા માટે કોઈ પણ લોકેશન સિલેક્ટ કરો અને આગળ નામ આપી દો, સેવ કરો. અત્યારે હું સેવ નહીં કરતો કેમ કે હવે હું ટૂલ સમજાવવા જઈ રહ્યો છું. તો આને આ વિડીયો દેખતા પહેલાં પાછળના કંટ્રોલ પેનલના વિડીયો દેખી લો તો તમને જરા વધારે સમજમાં આવશે. તો પાછળના વિડીયોની અંદર તમે ઇવેન્ટ વેવર તો તમને સમજાવી દીધું, આ એ જ ઇવેન્ટ વેવર છે જે પાછળના વિડીયોમાં સમજાવેલું, તો હું આ ઇવેન્ટ વેવર સમજાવું નહીં. ટાસ્ક શેડ્યુલરની વાત કરું તો આ એક પ્રકારનું ટૂલ છે. તમે ઈચ્છો છો કે આપણે કેવું એક અલાર્મ સેટ કરીએ છીએ અને એ ટાઈમિંગ પર અલાર્મ સ્ટાર્ટ થઈ જાય છે, એવી રીતે ટાસ્ક શેડ્યુલર છે. એક ટાઈમિંગ પર એનો પ્રોગ્રામ તમે ફિટ કરીને એક ટાઈમ પ્રમાણે તમે શરૂ કરી શકો છો. માની ચાલો કે ફોટોશોપ છે અથવા તો નવું કોઈ સોફ્ટવેર છે, તમે ઈચ્છો છો કે 2:30 પર એ સોફ્ટવેર ઓટોમેટિક પાછળ ચાલુ થઈ જાય, તો એની માટે આ ટાસ્ક શેડ્યુલર છે. જ્યારે હું આ કંટ્રોલ પેનલની અંદર ટાસ્ક શેડ્યુલરનું લઈને આવીશ, આગળ ટાસ્ક શેડ્યુલર હશે તો હું તમને સમજીશ ટાસ્ક શેડ્યુલર શું હોય છે. તો હું અત્યારે જરા સમજાવી દઉં છું ટાસ્ક શેડ્યુલર શું હોય છે. તો ટાસ્કનો મતલબ છે કે કંઈક કામ ક્રિએટ કરવું હોય તો સિસ્ટમ ટૂલ્સ છે. સિસ્ટમ ટૂલ્સની અંદર ટાસ્ક શેડ્યુલર પહેલું છે. તો ક્રિએટ બેઝિક ટાસ્ક. હવે તમે ક્રિએટ બેઝિક ટાસ્કનો મતલબ છે તો કોઈક ટાસ્કનું નામ આપવું પડશે. જેમ કે હું આપું છું કમાન્ડ, તો કમાન્ડ આપી તમે કમાન્ડ જેવી રીતે આપી દો. કમાન્ડ શું છે, કમાન્ડની જગ્યાએ મેં આપી દઉં છું કે કઈ કમાન્ડ પ્રોગ્રામ છે. તો કમાન્ડ પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો કે કોઈ પણ વિષય લખો કે કમાન્ડ પ્રોગ્રામ શું છે એ લખો. મેં ખાલી SSVTU લખી લઈશ જલ્દી કામ બચે એટલા માટે. નેક્સ્ટ કરી દઈશ. હવે ટ્રિગરનો મતલબ એ છે કે એ ટાસ્ક એ કામ ડેલી થવું જોઈએ કે એક અઠવાડિયામાં થવું જોઈએ કે એક મહિનામાં થવું જોઈએ કે એક જ ટાઈમ થવું જોઈએ. તો તમે ડેલી માટે દરરોજ થશે, એ દરરોજ એના ટાઈમ પર શરૂ થઈ જશે. વીકલી મતલબ એક અઠવાડિયાની અંદર, અને મંથલી મતલબ એક મહિનાની અંદર, અને વન ટાઈમ મતલબ એક જ વખતે શરૂ થઈને પછી એ બંધ થઈ જશે. એ ટાસ્ક હંમેશા ડિસેબલ થઈ જશે. અને જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યારે એ કરવું છે, જ્યારે કોમ્પ્યુટર લોગન થાય મતલબ કોઈ અંદર થાય ત્યારે કરવું છે, અથવા કોઈ સ્પેસિફિક ઇવેન્ટ લોગ થાય તો જ એ ઓપન થવું જોઈએ પ્રોગ્રામ. તો આ પ્રકારની આ સ્ટાર્ટ કરવા માટેની સિસ્ટમ છે. તો બેઝિક ટાસ્ક ક્રિએટ ટાસ્ક કરવાનું છે, બરાબર છે. તો આ માની ચાલો કે મેં એક જ વખત કરવા માંગુ છું, બરાબર છે. અથવા તો જ્યારે હું મારું કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય તે ઓન થઈ જવું જોઈએ, અથવા તો જ્યારે મેં કોઈ પાસવર્ડ આપીને યુઝરનેમ પાસવર્ડ આપીને અને જેવું લોગિન થયું તે શરૂ થઈ જવું જોઈએ પ્રોગ્રામ અથવા કોઈ પણ સેટિંગ, કોઈ પણ ઇવેન્ટ. તો માની ચાલો કે મેં ડેલી કરવા માંગુ છું, નેક્સ્ટ કરું તો હવે મને બતાવે છે કે ડેલીની અંદર કયા ટાઈમની અંદર. તો તમે જોઈ શકો છો કે આ ડેલી તો છે જ, મતલબ કે દર ડેલી ટાઈમની અંદર. હવે બતાવે છે કે ટાઈમિંગની અંદર કયા તારીખથી તમે શરૂ કરવા માંગો છો. તો હું તારીખ આજે માની ચાલો કે હું 14 તારીખ લઈ લઉં છું, બરાબર છે. અને 14 તારીખની અંદર મારે PM કે AM ટાઈમ સેટ કરવાનો છે. 2 વાગ્યા છે 45:19 અને PM છે કહું છે કે AM કરવું છે, તમારી પર ડિપેન્ડ છે, બરાબર છે. તો AM મતલબ સવાર, PM એટલે તમે જોઈ શકો છો. તો મેં ઈચ્છું છું કે બપોરના 2:42 શરૂ થાય. તો રિસેટ એવરી ડે એક જ વખત, મતલબ એવરી ડે એક જ વખત થાય. અને સિંક્રોનાઇઝ એક્રોસ ટાઈમ જેવું તમે ક્લિક કર્યું મતલબ કે તમારા સિસ્ટમની જોડે જોઈન્ટ એ થઈ જશે. આમ તો એ સિસ્ટમની જોડે જ કામ કરશે, પણ તમારા સિસ્ટમની જોડે જે ટાઈમ જોઈન્ટ થશે, ટાઈમ ઝોન એની અંદર તમે સેટ થઈ જશે. તો એવું ના કરવું હોય અને તમે કોઈક જે આપણું જે NTP પ્રોટોકોલ હોય છે, નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ, એ પ્રોટોકોલ આપણા કોમ્પ્યુટરની અંદર ઇનબિલ્ટ હોય છે. તો એ પ્રોટોકોલના જે ફાઇલ હોતી એ ફાઇલ જે થાય છે એની અંદર એ સિંક્રોનાઇઝ થઈને એક કનેક્શન બનાવે છે આ ટિક માર્ક કરીને. તો એને હટાવી દેશો તો એ ટાઈમ ઝોન તમારો
ઇન્ડિયાનો રાખશે, પણ જેવું તમે સેટ કરશો તો એ ટાઈમ ઝોન તમારા ઓપરેટિંગ સિસ્ટમની અંદર, મતલબ કે જે આપણે ઇન્સ્ટોલેશન કરેલું વિન્ડોઝ 7 બરાબર, એની પ્લેલિસ્ટ મેં બનાવેલી છે કેવી રીતે વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરવાનું જોઈ લેજો. પણ જ્યારે આપણે ઇન્સ્ટોલ કરેલું ત્યારે આપણે ટાઈમ સેટ કરેલો બરાબર, ટાઈમ ઝોનની અંદર સિન્ક્રોનાઇઝ થઈ જશે. તો એ ધ્યાનમાં રાખજો કે એ તમે ગુજરાતમાં અથવા તો ઇન્ડિયામાં હોય તો એ ટાઈમ ઝોન સિલેક્ટ કરી લેજો. એ રીતે તમને આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અહીંયા આગળ ધ્યાનમાં રાખજો સ્વિચ પણ. તો હું અહીંયા આગળ ક્લિક કરી દઈશ કેમ કે ઇન્ડિયામાં રહ્યો છું. નેક્સ્ટ કરીશ. હવે મેં ઈચ્છું છું કે શું કહું છું, અહીંયા આગળ ખાલી 3 જ વસ્તુ બતાવે છે. ઓકે, પણ માઇક્રોસોફ્ટના અલાવા લિનક્સ ઓપરેટિંગમાં બહુ ઘણું કામ ઓપ્શન્સ મળે છે. તમે સોચી પણ નહીં શકતા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં તો આનાથી પણ માઇક્રોસોફ્ટથી પણ એડવાન્સ લેવલ પર તમે બની શકો છો. ક્લાસની અંદર પ્રોગ્રામ પણ ક્રિએટ કરી શકો છો. તમે પ્રોગ્રામની અંદર કંઈ પણ બહુ એક્શન પણ લઈ શકો છો. તો અહીંયા આગળ હવે ખાલી 3 જ વસ્તુ આપેલી છે. સ્ટાર્ટ પ્રોગ્રામ, મતલબ ખાલી સ્ટાર્ટ થઈ જાય છે. તો એ ટાઈમ પર કયા તમે ટાસ્ક પરફોર્મ કરવાનું. માની ચાલો કે મને કોઈ સેન્ડ ઈમેલ પણ કહું છે તો મારે એ ટાઈમ પર ઈમેલ સેન્ડ થઈ જવો જોઈએ, તે પણ મને કરી શકું. અથવા તો મને કોઈ મેસેજ આવવો જોઈએ દરરોજના 2:45 બપોરના મને ડિસ્પ્લે પર મને મેસેજ આવવો જોઈએ. તમે અહીંયા આગળ સિલેક્ટ કરી શકો છો. પણ મેં અત્યારે કોઈ પ્રોગ્રામ મેં સિલેક્ટ કરી લઈશ બરાબર છે અને હું નેક્સ્ટ કરીશ. પણ અહીંયા આગળ 2:45 તો થઈ ચૂકી છે, પણ અહીંયા આગળ મેં તમને ખાલી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ સમજાવું છું. હવે અહીંયા આગળ શું છે કે બ્રાઉઝર પર ક્લિક કરશું અને બ્રાઉઝર પર ક્લિક કરીને કોમ્પ્યુટર પર હું જઈશ અને પાર્ટીશન સીમાં જઈશ. હવે પહેલાં તમારે ઇન્સ્ટોલ કરવાનો છે તમારો પ્રોગ્રામ, કોઈ પણ જે પ્રોગ્રામ હોય, ફોટોશોપ હોય, જે પણ પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામ જેવું ઇન્સ્ટોલ કરશો તો અહીંયા આગળ આવી જશે બરાબર છે. મેં ઈચ્છું છું કે પ્રોગ્રામ આવી ચૂક્યો છે. હવે પ્રોગ્રામ હંમેશા કોઈ પણ તમે ઇન્સ્ટોલ કરો છો તો તમે કસ્ટમાઇઝ લોકેશન ચેન્જ ના કર્યું હોય તો બાય ડિફોલ્ટ 2 જગ્યાએ જે સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે, એક 86 અને જે 32 બીટના સોફ્ટવેર હોય છે અહીંયા ઇન્સ્ટોલ થાય છે, 64 બીટના સોફ્ટવેર અહીંયા ઇન્સ્ટોલ થાય છે. તો મેં 64 બીટનો લઈશ અને મેં ઈચ્છું છું કે એ માઇક્રોસોફ્ટ ઓફિસ ઓપન થઈને અહીંયા આગળ કોઈક મેં પ્રોગ્રામ જોઈ લઉં છું. અહીંયા આગળ આ આઇકોન છે, જોઈ શકો છો કે આ એક માઇક્રોસોફ્ટનું સોફ્ટવેર છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે બરાબર છે. તો મેં ઈચ્છું છું કે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થઈ જાય તો એ ઓપન થશે. અહીંયા આર્ગ્યુમેન્ટ તમે નાખી શકો છો, કયા આર્ગ્યુમેન્ટ છે. અત્યારે આર્ગ્યુમેન્ટનું સમજાવવાનું જ્યારે આપણી કમાન્ડની જાવા સ્ક્રિપ્ટિંગની અને પ્રોગ્રામના વિડીયો સ્ટાર્ટ કરશું ત્યારે આપણે અહીંયા આગળ એક આર્ગ્યુમેન્ટ એની અંદર આપણે અલગ ટાઈપના આર્ગ્યુમેન્ટ સેટઅપ કરીશું. એ આર્ગ્યુમેન્ટની અંદર આપણા ડિફાઇન કરેલા જે ઇફ કન્ડિશન, ફોર કન્ડિશન, લૂપિંગ કન્ડિશન આપણે આનાથી સેટઅપ કરીશું બરાબર છે. હવે અહીંયા આગળ ઓપ્શનલ છે એટલે આપણે કોઈ જવાનું જરૂર નથી. નેક્સ્ટ કરીશ અને કમાન્ડ પ્રોગ્રામની કેટલીક આપણી ફિનિશ કરતાં પહેલાં મને બતાવે છે કે આ 2:42 થઈ જશે, પણ આપણી બસ 2:42 તો કંઈ વાંધો નહીં. અહીંયા આગળ હું થોડુંક ટાઈમિંગનું સેટિંગ કરીશ. અહીંયા આગળ તો હું આગળ ફિનિશ પર હું ક્લિક કરવા જઈ રહ્યો છું બરાબર. ઓપન ધ પ્રોપર્ટીઝ ડાયલોગ ટ્રાન્સમિટ ક્લિકિંગ આઈને ફિનિશ. તો આની પ્રોપર્ટીઝ જેવી ઓપન કરવી હોય, મતલબ કે જેવું મેં ફિનિશ કરું તેની પ્રોપર્ટીઝ ઓપન કરવી તો અહીંયા આગળ ક્લિક કરજો. હું ક્લિક કરીને જેવી ફિનિશ કરીશ એની પ્રોપર્ટીઝ ઓપન થઈ ગઈ. મારી સામે એક પોપઅપ વિન્ડો ઓપન થઈ ગઈ. હવે આ પોપઅપ વિન્ડોની અંદર તમે પ્રોપર્ટીઝ જોઈ શકો છો. આ ટાસ્ક લિડરની આમ જોઈ શકો છો. તો કોમ્પ્યુટર મેનેજમેન્ટની અંદર એક ટાસ્ક રનિંગ થઈ ચૂક્યું છે, આવી છે ટાસ્ક, અને હું રિપ્લેસ કરું છું. કેમ નહીં આવતું એનું રીઝન છે કે અને ઓકે હું કરું છું. હવે આ જોઈ શકો છો કે થોડુંક રનિંગ અને સ્ટાર્ટ 0 તમે જોઈ શકો છો. હવે ટાસ્ક જે છે એક્ટિવ થયેલું છે, આ મને બતાવે છે અહીંયા આગળ બરાબર છે. તો આ જેટલા પણ ટાસ્ક તમે જોશો આરટીસી યુઝર આ બધા કંપનીએ ક્રિએટ કરેલા છે, માઇક્રોસોફ્ટ કંપનીએ ટાસ્ક ક્રિએટ કરેલા છે, અપડેટ લાઇબ્રેરી વગેરે જે તમે જોઈ શકો છો. આવી તમે ક્રિએટ કરી શકો છો બરાબર છે. અને એક વખત તમે જોઈ શકો છો, ખાલી એક વખત ખાલી લાસ્ટ અવરના તમે જોઈ શકો છો પાછળના. તો અહીંયા આગળ 0 ઓફિસ જોઈ શકો છો, અહીંયા આગળ બતાવ્યા છે મને. રન કરું હું અહીંયા આગળ રાઇટ ક્લિક કરીને તો આવી રીતના સ્ટાર્ટ થઈ શકે છે. એનું
રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જવું તો આવી રીતે તમે ટાસ્ક જોઈ શકો છો અને તમે એને રન કરી શકો છો. બરાબર છે. તો આ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયું. ઇવેન્ટ ફેવર તમે સમજાવી દો. હવે શેર ફોલ્ડર હોય છે. શેર ફોલ્ડર મતલબ કે તમારા કોઈ ફોલ્ડર જે હોય છે, હું ફોલ્ડરમાં જાઉં છું, કોમ્પ્યુટર પર જઈને કોઈક ફોલ્ડર ઓપન કરું છું. આ એક ફોલ્ડર છે. રાઇટ ક્લિક કરું અને પ્રોપર્ટીઝમાં જાઉં અને શેરિંગ પર જેવું ક્લિક કરું છું, ફોલ્ડરના પ્રોપર્ટીઝમાં જઈને હરેક કોમ્પ્યુટરની હરેક ઓપ્શનની હરેક ફાઇલની ફોલ્ડરની પ્રોપર્ટીઝ હોય છે. પ્રોપર્ટીઝનો મતલબ છે કે એને કેવું કંટ્રોલ કરવું છે, એટલે પ્રોપર્ટીઝ નામની એક વિન્ડો બનાવેલી છે માઇક્રોસોફ્ટ કંપનીએ. તો મેં એને કંટ્રોલ કરવા માંગુ છું. એવી કંટ્રોલ હું કરીશ ને અને બધાને શેર કરી દઈશ નેટવર્કની અંદર. તો શેર જે હું કરું તો શેરની અંદર મારે શું કરવું પડશે ને, શેર કરી દેવું પડશે. મારે કોને આ શેર જે કર્યું છે તો ખાલી કયા યુઝરને ક્રિએટ કર્યો છે, કેટલા, તો મેં છે કે આને બધા એક્સેસ કરી તો એવરી વન કરી દઈશ અને હું એડ કરીશ. બરાબર છે. થઈ ગયા પછી હું શેર કર્યું. જેવું શેર કર્યું એટલે અહીંયા એક પોપઅપ વિન્ડો બતાવે છે કે આ જે ઓન કરો છો નેટવર્ક ડિસ્કવરી, તો ફાઇલ શેરિંગ બધા પબ્લિક માટે કે બધા માટે કે એવા સ્પેશિયલ ખાસ માટે, તો પ્રાઇવેટ નેટવર્ક કે પબ્લિક નેટવર્ક બંને પર. તો હું ઈચ્છું છું પબ્લિક નેટવર્ક પર અને તમે જોઈ શકો છો કે મને આ ફાઇલ અને જેવું હું કમ્પ્લીટ થઈ જાય શેર થઈ ગયું ત્યાં આગળ આ રીતના ડેશ એ રીતના કંઈક મને બતાવે છે. આગળ રાઇટ ક્લિક કરીને કોપી કરું અને ઓકે કરું છું ક્લોઝ કરીને. પછી આવી રીતે હું રન કમાન્ડ ઓપન કરીશ અને જે પેલું આપણું હતું આવી રીતે //EC1 અને જે ફોલ્ડરનું નામ જે છે એ કર્યું ઓકે કરીશ તો એ ફોલ્ડર અંદર જે પણ હશે એ બતાવશે. પણ અહીં આગળ શેર કર્યો તો એ શેર કરેલો ફોલ્ડર તમે દેખી શકો છો કે અહીં આગળ એક જ ફોલ્ડર છે. હવે અહીં આગળ આપણે જોઈશું શેર ફોલ્ડર શું છે. તો અહીં આગળ પહેલાં હું રિફ્રેશ કરીશું. અહીં આગળ ઓકે, તો અહીં આગળ રિફ્રેશ કરીશું આપણે. તો અહીં આગળ રિફ્રેશ ઓપ્શનની અંદર આપણે શેર શું થયેલું છે તો દેખી શકો છો કે એક ફાઇલ આપણે ફોલ્ડર જે શેર કર્યું હતું એનો ડેટા બતાવે છે. બરાબર છે. તો આવી રીતે શેર કરી શકો છો ફોલ્ડર. એ નેટવર્કની અંદર હું સમજાવીશ કે એ બે કોમ્પ્યુટર જ્યારે કનેક્ટ કરવાના હોય છે તો એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટરની કેવી રીતના તમે શેર કરી શકો છો એ નેટવર્કની અંદર સમજાવીશું તમને. સેશન તમે ક્રિએટ કરી શકો છો એ અત્યારે આ બધું તમને નેટવર્કની અંદર આવી હશે. હવે નવા વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર મેનેજમેન્ટની અંદર બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે લોકલ યુઝર એન્ડ ગ્રુપ. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પછી બહુ લોકોની અંદર કન્ફ્યુઝ પણ થઈ જાય છે. તો હું તમને લોકલ એન્ડ યુઝર એન્ડ ગ્રુપ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. અત્યારે કશું પણ હવે સમજાવું નહીં કેમ કે લાંબો ટાઈમ થઈ ગયો છે. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ના ભૂલો અને કોઈ પણ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરો. તો આપણે નવા વિડીયોની અંદર લોકલ યુઝર એન્ડ ગ્રુપ વિશે સમજશું કે કોમ્પ્યુટરની અંદર યુઝર શું હોય છે અને ગ્રુપ હોય છે. તો થેન્ક યુ.